નમસ્કાર. અમરેલી વ્યાયામ મંદિર ખાતે યોજાયેલ વારસાઈ રમતના કાર્યક્રમમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, સલ્લો સાયકલિંગ, ભમરડો અને નારગોલ જેવી અનેક દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને મોબાઈલ ગેમ્સના વધતા પ્રભાવથી દૂર રાખી શારીરિક અને માનસિક વિકાસ તરફ પ્રેરિત કરવાનો હતો. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે પરંપરાગત રમતો માત્ર મનોરંજન જ નહીં પરંતુ સ્વાસ્થ્ય, ટીમ સંસ્કૃતિ સાથે જોડાવાનું પણ ઉત્તમ માધ્યમ છે. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને મહાનુભાવો પણ જોડાયા હતા. અમરેલીમાં યોજાયેલું આ આયોજન સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કર્મભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે વારસાઈની રમતોનો સુંદર કાર્યક્રમ હતો. આજના યુગમાં બાળકો કોમ્પ્યુટર, લેપટોપ અને વિડીયો ગેમ તરફ વળ્યા છે, ત્યારે જૂના જમાનાની જે મ્યુઝિકલ ચેર હોય, લૂડો હોય, સ્લો સાયકલિંગ હોય, લીંબુ ચમચી હોય, લખોટી હોય, ભમરડો હોય, આવી જે વારસાઈ રમતો છે તેનું સુંદર આયોજન કર્યું અને શહેરની તમામ સ્કૂલના શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો અને આવા સુંદર કાર્યક્રમ બદલ કૌશિકભાઈ વિકાસની સાથે સાથે આવી બાળકો માટે પ્રત્યેની પણ જે આવી રમતોનું આયોજન કરવા બદલ એમના ટ્રસ્ટ કર્મભૂમિ ટ્રસ્ટને ખૂબ ખૂબ આ સાથે અભિનંદન આપીએ છીએ અને બાળકોએ આજે ખૂબ આનંદ માણ્યો છે અને આવી રીતે ફરી વારસાઈની રમતો અપનાવે એવા હેતુથી આજનો આ કાર્યક્રમ હતો, જે બદલ ખૂબ ખૂબ અભિનંદન.